વલસાડમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર. વાપીની અનેક સોસાયટીમાં કારો અડધી ડૂબી. વાપી આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા. સલવાવ ગુરુકુળમાં 4 ફૂટ પાણી. અંભેટી કોપરલી વચ્ચે મહારાષ્ટ્ર ડેપોની બસ ફસાઈ. બસમાં 30 થી 35 મુસાફરો ફસાયા. સ્થાનિક અને પોલીસ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વરસાદ નહીં પણ વરસાદની કહેર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના નીચાણવાળા ભાગોમાં પાણીઓ ભરાઈ ગયા છે. લોકોને સરકારી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સરકારી તંત્ર 24 કલાક લોકોની સેવામાં તાળમાર સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરી રહી છે. જેવી રીતે વાપી વિસ્તારની વાત કરીએ તો વાપીમાં અંડરપાસ ઓવરફ્લો થઈ ગયું છે. વાપીની આજુબાજુની સોસાયટીઓમાં નોટિફાઈડ વિસ્તાર હોય કે મહાનગરપાલિકા વિસ્તાર હોય, પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. વાપીની સરદાર પટેલ વાડી પર અડધી કારો ડૂબેલી જોવા મળી છે. જેવા હાલે એક મેસેજ મળતા મુજબ અંબેઠી અને કોપરલીની વચ્ચે એક બસ 35 થી 36 મુસાફરો સાથે ફસાઈ એવા માહિતી મળી છે. જે ત્યાંના સ્થાનિક લોકો પાસે મળતી માહિતી મુજબ આ બસને હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવશે. જે એવી રીતની માહિતીઓ મળી રહી છે. જે રીતે વાપી તાલુકાના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં 4 થી 5 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે. જે અડધી બસો ડૂબેલી છે. હોસ્ટેલ અને રસોડાનું ફર્સ્ટ ફ્લોર સુધી પાણી ભરાઈ ગયા છે. સરદાર પટેલ વાડી, સૂર્યા સોસાયટી, ધર્માનંદન સોસાયટી, હિંમતસિંહ પાર્ક જેવા સોસાયટીઓમાં ફર્સ્ટ ફ્લોર સુધી પાણી ભરાઈ ગયા છે. સરકારી તંત્રએ લોકોને એવા એલર્ટ કરવામાં આવ્યું છે કે નદી કિનારે આ પાણી ભરાવેલી જગ્યા પર નજીક ન જવું, જેનાથી કોઈ ઘટના ન ઘટે, અનહોની ઘટના ન ઘટે. આથી સરકાર દ્વારા આજે પણ વલસાડ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરેલી છે. જીતેન્દ્ર માયાવંશી, મંતવ્ય ન્યૂઝ, વાપી.